ફેમિલી એક પ્રશ્ન હતો કે તમારું નામ શું છે? ઘરમાં કુલ મેમ્બર, તમારા ઘરમાં કુલ મેમ્બર. બીજો પ્રશ્ન હતો કે તમારું ગામ કયું છે? તો ફેમિલી કેમ છે? બધા મજામાં ને મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગ ની અંદર. તો ફેમિલી તમને ખબર છે હું હમણાં 2-3 દી પહેલા ટ્રીપ ઉપર હતો. તો એ બ્લોગ ટ્રીપ ના આવતા હતા અને એ બ્લોગ છે ને મેં બીજાના ફોનમાં ઉતાર્યા હતા અને હું મારા માસીના ઘરેથી બ્લોગ ઉતારતો. તો અત્યારે ફેમિલી આવી ગયું છે અમારા ઘરે. તો આવી રીતનું કંઈક આપણું ઘર છે ને. હવે તો મારી ફેમિલી સાથે તમારા બધાને બ્લોગ જોવા મળશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. આ બ્લોગમાં હું તમને બતાવીશ કે મારું ગામ કયું છે, હું ક્યાં રહું છું. તો ફેમિલી અત્યારે હું કરું છું ITI. તો પહેલા ITI જઈ આવું, તમને પાછું આવીને મળું, પછી તમને બધી આખી ડિટેલ જણાવું. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેવી રીતનું ITI થાય ખબર? જો તમે જો ચાલુ આવી ગયું ને ફેમિલી ઘરે. તો ફેમિલી ITI અત્યારે કેટલા ગયા છે? 4 જેવું વાગી ગયું છે ને આવી ગયું છે ઘરે. ને વરસાદ બોલાય છો ફૂલ બાકા છે. ક્યારનો વરસાદ એક ધારો હું આવ્યો ને ત્યારનો કન્ટિન્યુ ચાલુ જ છે. હું શું થોડો ઘણો તો હું પલળી ગયો. તો હા ફેમિલી એક પ્રશ્ન હતો કે તમારું નામ શું છે? તો ફેમિલી મારું નામ શું છે ખબર? મારું નામ આમ તો હાર્દિક છે પણ નિકનેમ હાદલો છે. મારી ઇન્સ્ટા આઈડી માં બધીમાં હાદલો જ છે. આમ હાર્દિક છે, આમ તો હાદલો જ રાખ્યું છે આપણે. યુટ્યુબ ફેમિલીમાં હાદલો લાઈફસ્ટાઈલ બ્લોગ જ છે. તો આપણું નામ છે હાદલો. ને જો વરસાદના કારણે ફેમિલી આપણી ગાડી અહીંયા પેલા મેકતા, પછી જો અહીંયા પાર્કિંગ કરી દીધી. અહીંયા હાલો વરસાદના કારણે કાંઈ કાઢે નહીં. તો હવે હું તમને મારા મમ્મીનો પરિચય બતાવું છું. એ ઘરમાં છે, ટીવી જોઈશ. જો અહીંયા જેઠાલાલ ચાલુ છે ને અહીંયા ટીવી જોઈશ. ઠંડી લાગે છે મમ્મી? કઈ ઠંડી લાગે જ તે કઈ ઘરમાં બેઠા ને હું વારો એક બ્લોગની ક્લિપ લઈ લેતો. બ્લોગ ઉતાર આ છે આપણા મમ્મી. ને આપણા ઘરમાં કુલ મેમ્બર, તો મારા ઘરમાં કુલ મેમ્બર આમ તો 6 છે. જો અહીંયા હું, મારા મમ્મી ને એક મારો નાનો ભાઈ છે ભણવા ગયો. એ 3 અમે અહીંયા રહે ને મારે એક અહીંયા રહેશે. એનું ઘર છે તો એ ન્યા રહે ને અમે બધા અહીંયા ઘરે. ને બીજા મારો એક બ્રિગ બ્રધર ને માય ફાધર એ સુરત રહે. મારા પપ્પા હમણાં જ સુરત ગયા, 2-3 દિવસ થઈ ગયા એ સુરત ગયા. તો એ સુરત બીજો પ્રશ્ન હતો કે તમારું ગામ કયું છે? તો મારું ગામ ઉના તાલુકાના પાંડેરી નાનકડું ગામ છે, ત્યાં અમે રહીએ. તો ગામ અમારું પાંડેરી છે. જવાનું તો અત્યારે ખેતર, પણ અત્યારે જો ટપક 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 વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. કારણ કે ખેતર જે માંડવી આપણે વાવી હોય ને એમાં ખાલામાં થોડાક અડદ નાખવાના હતા. તો 2 દિવસથી જવાનું કરીએ કે આજ જાય કાલ જાય, એ મેળ જ એકવાર ન થતો. વરસાદ ચાલુ ને ચાલુ જ રહે. પાછું આજ એ કામ રદ કરી નાખ્યું. આપણે આગળના વ્લોગમાં બતાવશું કે આપણું ખેતર કેવું છે. તો હવે આપણી ચેનલની અંદર મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ત્યારે વરસાદ થોડો થોડો બંધ થઈ ગયો, ચાટા જેવું આવે એ ચાલુ જ છે. બધા વિચારતા હશો કે રિઝલ્ટ તો આખું બદલાઈ ગયું. તો જો ફેમિલી, હું પેલા બ્લોગ બનાવતો ને એ ફોન 40,000 વાળો એ મારો નતો, એ કોકનો હતો. અમે ફરવા ગયા હતા ને મેં બીજાના ફોનમાં બ્લોગ ઉતાર્યા હતા. તો આપણો આ ફોન છે હવે આ બ્લોગમાં જ આવીએ. જો કોકનો ફોન મળશે તો એમાં આવશે. બાકી આપણો આ Vivo Y02 છે એટલે આમાં કાંઈ રિઝલ્ટ બરાબર આવતું નથી. તો આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના જ છે. આપણા બ્લોગ સારા લાગે ને તો સબસ્ક્રાઈબ એકાદ તો કરી જ નાખજો, એટલે તમને મજા આવે અને મને મજા આવે. આ છે આપણો નાનો ભાઈ ને આ છે કિસ્મત પાછા. આ બે ચારના ફૂલકા ભણવા જાય ને ત્યારે કાંઈ મેને સાયકલમાં કાંક ને કાંક ફોડતો હોય. ગમે એ બે હેરખુશ કરતા હોય ગમે ત્યારે. સાંજે આવે લેસન લખીને ડાયરેક્ટ હમું કરવા. હું એલા કે હમું કરો બે રિંગ થ્રુ કરો કાયમી હોય, કાયમી હોય. તો અત્યારે મમ્મી જમવાનું બનાવે તો એની પાસે જાય કે હું જમવાનું બનાવે છે. જો અત્યારે તો વરસાદ રહી ગયો, કઈ આવતું નથી. હાંજે આવે તો કઈ નક્કી ન કરાય. હું જમવાનું બનાવીશ મમ્મી? હે ઈંડે રોટલાનો થોડો લોટ હતો ખાવો હતો નથી. તો મમ્મી જમવાનું બનાવી નાખીએ થોડું થોડું બધા ખાઈ લઈએ.
આનું તો કામ આ રોજ નું હાથ રહેવાનું છે અમુક ફેમિલી જમી લીધું છે, મસ્ત મજાનું નાઈ ગયું છું મારા ધાબા ઉપર બ્લોગ એડિટ કરવા. આજના બ્લોગમાં તો એટલું બધું કઈ ખાસ નતું ને નાનકડો એવો હતો. તો બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઇબ એકાદું કરી નાખજો. બસ આજનો બ્લોગ અહીંયા જ દેતો. આશા છે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.